Hello students. In last lecture we studied about Lami's theorem. The Lami's theorem says that if three coplanar concurrent forces are acting on a body, then each force is directly proportional to the angle between other two forces or the sign of angle between other two forces. So, by the derivation of the Lami's theorem, one small topic is free body diagram, which I am going to cover in this lecture, and then we will see or we can solve the different examples related to Lami's theorem. So, our topic is free body diagram. The free body diagram કોને કહેવામાં આવે છે? તો free body diagram એટલે કોઈ પદાર્થ ઉપર, કોઈ વસ્તુ ઉપર જ્યારે કોઈ બળો લાગતા હોય, કોઈ બળની સિસ્ટમ છે કે અથવા કોઈ વસ્તુ છે કે જેના ઉપર જુદા જુદા બળો લાગતા હોય છે, તો વસ્તુને તેના ટેકાઓથી મુક્ત કરી વસ્તુ ઉપર લાગતા બળો અને માત્ર તેના ટેકા ઉપરની પ્રતિક્રિયાઓ એટલે કે રિએક્શન્સ દર્શાવવામાં આવે તો તે આકૃતિને ફ્રી બોડી ડાયાગ્રામ વસ્તુ મુક્ત રેખાચિત્ર કહે છે. તો વસ્તુ જે છે તેના ઉપરથી આપણને વસ્તુ ઉપરથી આપણે ટેકાઓને દૂર કરી દેવામાં આવે છે અને ત્યારબાદ એ વસ્તુ ઉપર કેટલા બળો લાગે અથવા તો વસ્તુ ઉપર કયા કયા રિએક્શન્સ આવે છે તે દર્શાવવામાં આવે જે આકૃતિમાં, તો તેને ફ્રી બોડી ડાયાગ્રામ કહેવામાં આવે છે. તો અહીં આગળ એક આકૃતિ લઈએ છીએ કે એક બાળક જે છે જે હિંચકા ઉપર હિંચકા ગાય છે. તો એ બાળક એટલે કે બાળકને આપણે એક વસ્તુ લઈએ અને એ બાળકને બીજી આકૃતિમાં આપણે દૂર કરી નાખીએ છીએ. એટલે કે વસ્તુને આપણે જે હિંચકો છે તેની બે દોરી ઉપર જે બળ લાગે છે બાળકના વજનના લીધે, તો આપણે એ બાળક એટલે કે વસ્તુને દૂર કરીએ અને હિંચકાની દોરી ઉપર જે ખેંચાણ બળ લાગે છે બાય ધ વેઇટ ઓફ અ ચાઇલ્ડ, કે બાળકનું વજન કેટલું છે, તો બાળકનું વજન આપણે લઈએ તો W ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી. તો W વજન જે છે તે અહીં હિંચકાની ઉપર બાળકનું પોતાનું વજન છે અને એ વજનના લીધે જે દોરી છે એના ઉપર ખેંચાણ બળ લાગે છે. તો આપણે બાળકને દૂર કરીએ છીએ અને એ દોરી ઉપર લાગતા રિએક્શન અથવા બળો જ્યારે આપણે બીજી આકૃતિની અંદર દર્શાવીએ છીએ તો અહીં આગળ બાળક બેઠું હતું ત્યાંથી એને દૂર કરીએ તો એના પોતાનું વજન જે છે તે નીચેની તરફ W ઇઝ ઇક્વલ ટુ mg જેટલું લાગશે. એટલે આ બળ જે છે તે આપણું નીચેની તરફ લાગે છે. એટલે આ આકૃતિમાં આપણે ફક્ત બાળકના વજન જેટલું બળ દર્શાવીએ છીએ તથા એ વજનના લીધે દોરી ઉપર જે ખેંચાણ બળ એટલે કે ટેન્શન ફોર્સ લાગે છે તે દર્શાવીએ છીએ કેપિટલ T દ્વારા. તો બે દોરી છે, બંને દોરી ઉપર ટેન્શન લાગે છે તો ટેન્શન ઉપરની તરફ લાગશે કારણ કે બાળકનું વજન નીચેની તરફ લાગે છે. એટલે અહીં આપણે ફક્ત વસ્તુને દૂર કરી નાખી અને સ્ટ્રિંગ ઉપર એટલે કે દોરી ઉપર લાગતા બળો દર્શાવીએ છીએ. તો બીજી જે આકૃતિ બને છે જે આકૃતિને આપણે કહીએ વસ્તુ મુક્ત રેખાચિત્ર અથવા તો ફ્રી બોડી ડાયાગ્રામ. તો અહીં વસ્તુને તેના ટેકાઓથી મુક્ત કરી વસ્તુ ઉપર લાગતા બળો, વસ્તુ એટલે કે દોરી છે,
દોરી ઉપર લાગતા બળો દર્શાવ્યા અને તેના ટેકા ઉપરની પ્રતિક્રિયાઓ એટલે કે રિએક્શન દર્શાવી. તો એના ઉપર દોરી ઉપર લાગતા બળો અને એના રિએક્શન દર્શાવીને જે આપણે બીજી આકૃતિ તૈયાર કરીએ છીએ તેને ફ્રી બોડી ડાયાગ્રામ કહેવામાં આવે છે. કારણ કે લામીના થિયરમ ઉપરથી જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું તો તે એક્ઝામ્પલની અંદર આપણને કોઈ એક આવી રીતે આકૃતિ આપી હશે અને એ આકૃતિ ઉપરથી આપણે એ પદાર્થ ઉપર લાગતા બળો કઈ દિશામાં લાગે છે તે મુજબ આપણે એના રિએક્શન અને બળોને ફ્રી બોડી ડાયાગ્રામ સ્વરૂપે દર્શાવવાનું રહેશે. તો જ આપણે લામીના પ્રમેય ઉપરથી પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકીશું. તો નેક્સ્ટ we will see how we can solve the example by using Lami's theorem and by using free body diagram. So one example which is shown in this PPT, and that is a sphere of 10 Newton weight hanging as shown in figure. અહીંયા એક સ્પિયર દર્શાવ્યો છે. આ સ્પિયરને દોરી દ્વારા દિવાલ સાથે એટલે કે અહીં વોલ છે, સ્પિયરને દોરી દ્વારા વોલ ઉપર લટકાવેલ છે. ફાઇન્ડ ધ ટેન્શન ઇન ધ રોપ ઉપર કેટલું ટેન્શન આવશે અને રિએક્શન ઓફ વોલ, આ બે વસ્તુ શોધવાનું છે. તો અહીં વોલ છે, વોલ ઉપર સ્પિયરને ટેકો આપવામાં આવે છે બાય યુઝિંગ રોપ વિચ કનેક્ટ ધ સ્પિયર વિથ ધ વોલ અને સ્પિયરને રોપ દ્વારા દોરી દ્વારા જોડવામાં આવેલું છે અને ટેકો આપે છે દિવાલ. તો આ સ્પિયરનું પોતાનું જે વજન છે જે આપણે આગળ પણ જોઈ ગયા એ વજન W=mg લઈએ તો 10 કિલો ન્યૂટનનું સ્પિયરનું વજન છે એ નીચેની તરફ આવશે અને આ સ્પિયર જે વોલ દ્વારા ટેકો આપવામાં આવે છે તો સ્પિયરના પોતાના વજનના લીધે દિવાલ ઉપર એક બળ ઉત્પન્ન થશે આ દિશામાં અને દિવાલ જે છે એ બળનું એને અપોઝ કરશે, એની ઓપોઝિટ એક ફોર્સ અથવા રિએક્શન અથવા પ્રતિક્રિયા ઉત્પન્ન થશે અને એ પ્રતિક્રિયા જે છે એક્શન જે છે એ સ્પિયર પોતાના વજન દ્વારા વોલ ઉપર એપ્લાય કરે છે અને વોલ દ્વારા જે રિએક્શન પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે તે આપણે આર દ્વારા દર્શાવીએ. તો અહીં આર જે છે એ રિએક્શન ઓફ વોલ છે, જ્યારે સ્પિયરનું પોતાનું વજન જે છે એ નીચેની તરફ લાગે છે એટલે કે બે બળ આપી દીધા, એક છે વજન સ્પિયરનું અને બીજું છે વોલનું રિએક્શન ઓફ વોલ ઓર એ દિવાલની પ્રતિક્રિયા. ત્યારબાદ જે દોરી છે એ દોરી ઉપર સ્પિયરના પોતાના વજનના લીધે ખેંચાણ બળ ઉત્પન્ન થશે. તો બળ નીચેની તરફ લાગે છે સ્પિયરના પોતાના વજનના લીધે એટલે દોરી ઉપરની તરફ પ્રતિક્રિયા એટલે કે ટેન્શન ખેંચાણ બળ ઉત્પન્ન થશે જેને આપણે ટેન્શન ઇન ધ સ્ટ્રિંગ અથવા ટેન્શન ઇન ધ રોપ આપણે કહી શકીએ છીએ. તો હવે મેં આ આકૃતિ ઉપરથી એક આકૃતિ તૈયાર કરી દીધી બાજુમાં જેને હું કહું છું ફ્રી બોડી ડાયાગ્રામ, જેની અંદર મેં દર્શાવ્યું છે પહેલો ફોર્સ સ્પિયરનું પોતાનું વજન 10 ન્યૂટન, દિવાલ દ્વારા ઉત્પન્ન થતું રિએક્શન જે સ્પિયર ઉપર ઉત્પન્ન થાય છે સો ઇટ ઇઝ અ રિએક્શન ઓફ વોલ વિચ ઇઝ સ્પેસિફાઈડ બાય કેપિટલ R. And third one is the tension which is created on the rope due to the sphere. સ્પિયરના લીધે દોરી ઉપર રોપ ઉપર જે ખેંચાણ બળ પેદા થાય છે તે ટેન્શન ઇન સ્ટ્રિંગ દ્વારા T દ્વારા દર્શાવીએ છીએ. તો ત્રણ ફોર્સ T = ટેન્શન ઇન સ્ટ્રિંગ, R = રિએક્શન ઓફ વોલ એન્ડ weight of sphere that is 10 Newton. તો ત્રણ બળો આપણને જોવા મળે છે. વન ઇઝ આર, બીજો છે 10 ન્યૂટન અને ત્રીજું છે ટી. હવે અહીં વોલ અને સ્ટ્રિંગ એટલે કે રોપ વચ્ચે જે ખૂણો બને છે એ 30 ડિગ્રી આપેલો છે.
तो अहीं मैं ए ज वॉल ड्रॉ करी है एक वर्टिकल लाइन वॉल तरीके अने बे वच्चे जे खूणो टेंशन दोरी अने वॉल वच्चे जे एंगल बने छे 30 डिग्री आपेलू है। तो अहीं 30 डिग्री है तो एक वर्टिकल लाइन लीधी वर्टिकल लाइन है जे अहीं 30 डिग्री खूणो बनावे त्यारबाद हूँ वर्टिकल लाइन ड्रॉ करूँ तो आ मारो झेड बने अने एज पर झेड रूल जो आ एंगल आपणो 30 डिग्री होय तो अहीं आ एंगल पण 30 डिग्री थशे बाय एप्लाइंग झेड रूल के 30 डिग्री होय तो आ पण 30 आ झेड बने छे ऊंधो अने एना उपरथी आ 30 डिग्री होय तो आ डिग्री पण 30 डिग्री थशे झेड रूल एप्लाय करशो एटले जो आ 30 डिग्री थशे अने आ वर्टिकल लाइन है अने आ होरिझोन्टल लाइन है तो होरिझोन्टल लाइन अने वर्टिकल लाइन वच्चे 90 डिग्री नो एंगल बने छे अने आमे आपणे एमां वच्चे 30 डिग्री जाणीए छीए तो जे बीजो जे खूणो बनशे जे दोरी अने होरिझोन्टल लाइन वच्चे ए बनशे 60 डिग्री आवी रीते तमारे आकृति ने अंदर फ्री बॉडी डायग्राम नी अंदर जुदा जुदा खूणा दर्शाववाना रहेशे अने ए खूणा दर्शाववानो रीजन के लामीनो थियरम एम कहे छे कि ज्यारे पदार्थ पर 3 बळो तो अहीं टी आर अने 10 न्यूटन ना 3 बळो लागे छे तो एक बळ बाकी रहेला 2 बळ तो एक बळ आपणे आर लईए तो बाकी रहेला 2 बळ टी अने 10 न्यूटन वच्चे बनता खूणानी साइनना समप्रमाणमां होय छे तो 2 वच्चे बनतो खूणो आ 60 डिग्री है अहीं आ 90 डिग्री थशे एटले 60 + 90 विच इज इक्वल टू 150 डिग्री एटले आर नी सामे बनतो खूणो 150 डिग्री थशे तेवी रीते 90 90 + 30 आ 90 डिग्री है ने आ 30 डिग्री है तो જ્યારે 10 न्यूटन फोर्स लईए तो बाकी रह्या 2 फोर्स टी अने आर वच्चे बनतो खूणो बीटा जे 120 डिग्री थशे अने आल्फा जे खूणो है आर अने 10 न्यूटन वच्चे विच इज इक्विवेलेंट टू 90 डिग्री एटले फोर्स अने ए फोर्स नी सामे बनतो खूणो आपणने मळी जाय छे तो 3 फोर्स होय तो आपणे लामीना थियरम उपरथी एनु सोल्यूशन एटले के दोरी पर केटलू टेन्शन लागे छे तथा रिएक्ट वॉल द्वारा केटली प्रतिक्रिया स्फीयर पर उत्पन्न थाय छे ए आपणे शोधी सकीशुं तो लामीना थियरम उपरथी जो आपणे पहलो फोर्स लईए टी तो टी इज डायरेक्टली प्रोपोर्शनल टू साइन अल्फा आर इज डायरेक्टली प्रोपोर्शनल टू साइन गेमा and 10 न्यूटन इज डायरेक्टली प्रोपोर्शनल टू साइन बीटा थशे अने एना उपरथी लामीना थियरमनी अंदर आपणे लखी सकीशुं के टी डिवाइड बाय साइन आल्फा से साइन 90 आर डिवाइड बाय साइन गेमा so sin gamma is equal to 150 so r divided by sin 150 and 10 Newton divided by sin beta so sin beta is equal to sin 120 degree तो આવી રીતે જ્યારે આપણે ફોર્મ્યુલા લખીશું અકોર્ડિંગ ટુ લામીસ થિયરમ t divided by sin alpha 10 Newton divided by sin beta r divided by sin gamma तो आ लामीस थियरम उपरथी आपणे लखी सकीए छीए अने आ समीकरणनी सूत्रनी अंदर तमे जोशो तो 10 न्यूटन आपणे जाणीए छीए अने बीटानी वेल्यू पण जाणीए छीए एटले अहीं आगळ 10 न्यूटन अने साइन बीटानी वेल्यू ए नॉन वेल्यू बनशे ज्यारे आनी अंदर जे छे टी आपणे जाणता नथी जे आपणे शोधवानुं छे अने रिएक्शन ऑफ वॉल पण जाणता नथी जे शोधवानुं छे आपणे जाणीए छीए आल्फानी किंमत अने गेमानी किंमत सो सब्स्टिट्यूट द वैल्यू ऑफ आल्फा बीटा एंड गेमा सो टी डिवाइड बाय sin 90 alpha is 90 degree 10 divided by sin 120 our beta is 120 degree and r divided by sin 150 degree तो हवे आपणे टी शोधवानुं हशे तो जे नॉन वेल्यू छे
તેને આપણે આજુબાજુના સમીકરણ સૂત્રની સાથે લઈશું. તો t ડિવાઈડ બાય સાઇન 90ને આપણે આવી રીતે ઇક્વિવેલન્ટ તરીકે લખી શકીએ. ત્યારબાદ આપણે લઈશું આરની વેલ્યુ શોધતી વખતે r ડિવાઈડ બાય સાઇન 150 ઇક્વલ ટુ 10 ડિવાઈડ બાય સાઇન 120 which is shown over here. So first we find out the tension in the string by using these two terms. T divided by sin 90 is equal to 10 divided by sin 120. So T divided sin 90 is 1. T divided by 1 is equal to 10 divided by sin 120's value is 0.866. So you can easily find out the tension in the rope, which is equal to 11.55 Newton. Similarly, consider these two terms. 10 Newton divided by sin 120 is equal to r divided by sin 150. 10 divided by 0.866 equal to r divided by sin 150 is equal to 0.5. You can solve this equation and find out the value of r. So value of r, that is reaction of wall on the sphere, and each is equal to 5.77 Newton. 10 ન્યૂટન જે છે એ ફોર્સ આપેલો છે એટલે બધા રિએક્શન અને ફોર્સની વેલ્યુ ન્યૂટનની અંદર આવશે. નેક્સ્ટ વી વિલ સી in the next lecture the explanation about triangle law of forces and explanation about polygon law of forces. These two laws are used, or those laws are considered in the graphical method to find out resultant force. If two forces are acting on a body, you can find out the resultant force by using triangle law of forces. And more than two forces are acting on a body, at that time you can use the graphical method as polygon law of forces. Those two laws which we will cover in our next lecture. Thank you.